કોંગ્રેસમાં જૂથવાદ સામે આવ્યો છે। પાટણ લોકસભાની બેઠક મામલે જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર છે। પાટણ સર્કિટ હાઉસમાં બંધ બારણે પૂર્વ ધારાસભ્યો વચ્ચે બેઠક યોજાઈ ત્યારે નજીકના દિવસોમાં કોઈ નવા જૂની થવાના એંધાણ છે। તો પાટણ કોંગ્રેસમાં જૂથવાદ સામે આવ્યો છે। સંવાદદાતા અલ્કેશ જોડાયા છે। અલ્કેશ, પૂર્વ ધારાસભ્યોએ બંધ બારણે બેઠક કરી છે। બેઠક અંગે શું માહિતી, નવા જૂનીના શું એંધાણ? जी विवेक, જે રીતે પાટણ લોકસભાની બેઠક છે એ મોટે ભાગે ક્ષત્રિય ઠાકોરોની છે, પરંતુ આજે કોંગ્રેસમાં કેટલાક પૂર્વ ધારાસભ્યો દ્વારા બંધ બારણે બેઠક હોય છે। એમાં એ લોકોની માંગ છે કે સ્થાનિક ઉમેદવાર પસંદગી કરાય। એમને જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરનો વિરોધ છે, એને લઈને અત્યારે બેઠક ચાલી રહી છે અને આ કારણે લઈને કોંગ્રેસમાં હલચલ મચી ગઈ, કારણ કે વારંવાર જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોર વિરુદ્ધ કેટલાક પાટણના ઠાકોર સમાજના લોકોનો વિરોધ હતો। એને લઈને અત્યારે ફરીથી બેઠક યોજાઈ છે અને એને લઈને અત્યારે જે આગેવાનો કોંગ્રેસના આગેવાનો 4 પૂર્વ ધારાસભ્યો છે, એમાં જે વાગડના ધારાસભ્ય જોધાજી ઠાકોર છે એમની આગેવાની એટલે અત્યારે બેઠક ચાલી રહી છે। જી વિવેક, ધન્યવાદ અલ્કેશ વિગતો આપવા બદલ।